સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં। આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગાદી સ્થાન અને વરદાન સ્થાન એટલે કે જેતપુર સ્વામિનારાયણ મંદિર, જે ઘણું જૂનું અને પ્રસાદીનું મંદિર છે। તો ચાલો એના વિશે જાણીએ। અને આવા ને આવા તીર્થ સ્થાન જે સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના સ્થાનો અને જગ્યાઓના વર્ગ બેઠા તમારે દર્શન કરવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર આવા ઘણા બધા વિડીયો અપલોડ થઈ ગયા છે અને એ વિડીયો તમે જરૂરથી જોઈ શકો છો। અને આવનારા નવા વિડીયો તમને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં। સ્વામિનારાયણ સંપ્રદાયનું ગાદી સ્થાન અને વરદાન સ્થાન એટલે કે જેતપુર ધામ। રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે છપૈયામાં જન્મ થયો, પીપલાણામાં દીક્ષા લીધી અને જેતપુર પર ગાદીએ બેઠા, આ ત્રણેય એક સમાન તીર્થ છે। કાશી કેદારથી પણ અધિક તીર્થ છે। સંવત 1967 ફાગણ વદ 6 ના દિવસે એટલે કે 20/3/1911 ના સોમવારે મંદિરને ઘણી બધી અડચણો પછી આ જમીન મંદિરને મળી હતી। જેતપુરમાં રામાનંદ સ્વામી ઘણી બધી વખત પધાર્યા હતા અને સદાવ્રત પણ પ્રારંભ કરાવ્યો હતો। એવી આ જગ્યા છે અને એ જ જગ્યાએ મંદિર બાંધવામાં આવ્યું છે। ભગવાને પણ અહીં ઘણી બધી લીલાઓ કરી હતી। તમે જોઈ શકો છો કેટલું સરસ કલા કોતરણી યુક્ત મંદિર તમને દેખાઈ રહ્યું છે। સૌ પ્રથમ ગુણાતીતાનંદ સ્વામીએ અહીંયા હરિમંદિર બંધાવ્યું હતું, પછી બાલ મુકુંદ સ્વામીએ એક શિખરનું મંદિર બંધાવ્યું અને પછી તેમાં એક ચક્ષુની મૂર્તિ ભગવાનની 1970માં મહાવદ 6 ના દિવસ આચાર્ય પતિપ્રસાદજી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી। મંદિરમાં અંદર એન્ટર થતા જ ગણપતિજી મહારાજની, પછી કેશવચરણ સ્વામીએ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની કાષ્ટની મૂર્તિ પધરાવી અને સમય જતા હરિકૃષ્ણ સ્વામીએ આ 6 શિખરનું મંદિર તમે જે જોઈ રહ્યા છો એ મંદિર બનાવ્યું, સ્થાપના કરવામાં આવે છે અને બીજી બાજુ હનુમાનજી મહારાજની પણ સ્થાપના કરવામાં આવી। મંદિર એકદમ અલગ જ કલા કોતરણી યુક્ત અને ભગવાનના ચરિત્રો યુક્ત મંદિર છે। ખૂબ જ સરસ તમને નજારો દેખાઈ રહ્યો છે। આ જગ્યા જે છો, અહીંયા સૌ પ્રથમ પહેલા હરિમંદિર બનાવવામાં આવ્યું હતું, જ્યાં કાષ્ટની મૂર્તિ, એક ચક્ષુની મૂર્તિ પધરાવી। આ એ ગાદી સ્થાન મંદિર કહેવામાં આવે છે। આ સૌ પ્રથમ આ જગ્યાએ મંદિર હતું, પછી આ બધું મંદિર મોટું કરીને બનાવવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો। જેતપુરમાં પ્રસાદીની ભાદર નદી પણ છે। અહીંયા રામાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સહિત અનેક વખત સ્નાન કર્યું હતું અને સ્નાન કરતી વખતે ભગવાને ઉનળ રાજાને શેષ સ્વરૂપે દર્શન આપ્યા હતા। આ નદીમાં દરેડાવાળો ધૂણો અને તેની આસપાસની જગ્યામાં ભગવાન સ્વામિનારાયણ, રામાનંદ સ્વામી તથા આચાર્ય મહારાજ જ્યારે જેતપુર આવતા ત્યારે અહીંયા સ્નાન કરવાનું ચૂકતા નહીં। આ મંદિરમાં ઘણી બધી પ્રસાદીની અનેક વસ્તુઓ છે, જેમ કે સુખ સૈયામાં ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે, જેમાં ચરણાવિંદ, માળા, ગ્રંથો, નરનારાયણ દેવની મૂર્તિ વગેરે વગેરે। તેમજ ગાદી સ્થાનની સામે 20 જોડ ચરણાવિંદ તથા સારંગી, દાંતણ, ચાકડી, માળા વગેરે વગેરે પ્રસાદીની વસ્તુઓ પણ આવેલી છે। આમ સંપ્રદાયમાં છપૈયા શ્રી હરિનું પ્રાગટ્ય સ્થાન ગણાય છે, પીપલાણા શ્રી હરિનું દીક્ષા સ્થાન ગણાય છે, જેતપુર શ્રી હરિનું ગાદી સ્થાન ગણાય છે અને ફરેણી સ્વામિનારાયણ મંત્રનું ઉદ્ભવ સ્થાન છે અને ગઢપુર શ્રી હરિનું નિવાસ સ્થાન છે। આ ગાદી સ્થાનની ભૂમિ પર સહજાનંદ સ્વામીએ ગુરુદેવ પાસે 2 વરદાન માંગ્યા હતા। એ વાત આપ સૌ ભક્તો જાણો છો। પ્રથમના 70માં વચનામૃતમાં પણ મહારાજે આ વાતને યાદ કરીને બોલ્યા છે કે સત્સંગ કરે છે, ધર્મ નિયમ પાળે છે, તેનું તોડી જેટલું દુઃખ હોય તે કાંટાની જેમ મટે, કારણ કે અમોએ રામાનંદ સ્વામી પાસે માંગી લીધું છે। જે તમારા સત્સંગી હોય એને અંતકાળે વીછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક રૂવાડે કોટી વીછીનું દુઃખ થાવ,
પણ તમારા સત્સંગીને થાવ નહીં, અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપાત્ર લખ્યું હોય તો તે રામપાત્ર મને આવે. રામપાત્ર એટલે ગરીબી, પણ તમારા સત્સંગીને અન્ન વસ્ત્રાદે કરીને ક્યારેય દુઃખી ન થાવ, એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું, ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો. માટે જે કોઈ સત્સંગ કરે, આ સંપ્રદાય પાળે છે, તેને વ્યવહારે દુઃખી થવાનું લખ્યું હોય તે થાય નહીં. આવી રીતે ભગવાને 2 વરદાન રામાનંદ સ્વામી પાસે માંગ્યા હતા. અને આ સ્થાનનું એક એવું પણ મહત્વ છે કે આ જગ્યાએ કોઈ એક ઉપવાસ કરે તો એને 50 ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. તો હવે જે ભક્તો ક્યારે પણ જેતપુર ન ગયા હોય તે ભક્તો એડ્રેસ જોઈ લો. સ્વામિનારાયણ મંદિર, વોરાવાડ, જેતપુર જિલ્લો, રાજકોટ. રાજકોટથી જેતપુર ગામ જૂનાગઢ તરફ જતા માર્ગે 70 કિલોમીટર દૂર આવેલું છે, અને જૂનાગઢથી રાજકોટ જતા માર્ગે 32 કિલોમીટર દૂર આવેલું છે. ગૂગલ ઉપર એમનું લોકેશન તમને મળી જશે. તો જે ભક્તો જેતપુરની યાત્રાએ ન ગયા હોય તેમણે જરૂરથી જવા જેવું છે. અને જેતપુરની સૌથી લોકપ્રિય સંકલ્પ સિદ્ધ મહાપૂજા, એને કેમ ભૂલાય? પહેલા મંદિરમાં આવક થતી ન હતી, અને એટલી બધી આવક ન હતી. ત્યારે સંતોને રહેવા માટે, જે યાત્રાળુઓ આવે એમની સાર સંભાળ માટે વગેરે વગેરે અનાજ તથા અનેક વસ્તુ પડતી હતી. એટલે બાલ મુકુંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી કૃત મહાપૂજા શરૂ કરાવી અને કહ્યું કે જે આ મહાપૂજા કરાવશે એમાંથી જે આવક થશે તે આવકમાંથી દેવ થશે, પછી એનું રૂડું થશે, એમ કહી મહાપૂજા પણ શરૂ કરાવી હતી. આમ જેતપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક એવું સ્થાન છે જે જગ્યાએ રામાનંદ સ્વામીએ ભગવાનની પૂજા કરી હતી. એટલે જ અહીં મહાપૂજા કરાવવાનું એક અલગ જ મહત્વ છે. તો મિત્રો, આજ માટે આટલું જ. મળીશું બીજા વિડીયોમાં. અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરી દો, કારણ કે આવા ને આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે અપલોડ થતા રહેશે. ઘર બેઠા તીર્થ દર્શન કરવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો અને સ્નેહીજનોને જરૂરથી શેર કરજો. તો હવે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.